જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 2025ના ચોમાસાને લઈને હોળીના પવનને સારા સંકેત આપ્યા છે. તો તેની વિશેષ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. સાથે જ હવે ગુજરાતની અંદર 15 થી 20 તારીખ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, હવામાનમાં આવી શકે છે પલટો, તો શું ગુજરાતની અંદર માવઠાની સંભાવના છે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, હોળી ધૂળેટીના તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે. એવામાં મિત્રો હોળીના જ્વાળ એટલે કે પવનને લઈને આવનારા ચોમાસાનો અંદાજ લગાડવામાં આવતો હોય છે, જેની વિશેષ માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો આ વર્ષે 13 તારીખ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવી હતી. તેમાં ખાસ કરીને અનુમાન દેશી વિજ્ઞાનના પદ પ્રમાણે વાત કરવામાં આવે તો હોળીના પવનને આધારે 2025નું ચોમાસું એકદમ સારું જાય તેવા સંકેતો આપ્યા છે. ખાસ કરીને મોટા ભાગે ઘણા બધા ગુજરાતના ભાગોની અંદર પશ્ચિમથી લઈને પૂર્વ દિશાના હોળીના પવન એટલે કે ધુમાડો ગયો હતો, જેના અનુસંધાને આ 2025નું વર્ષ 12 આની સાબિત થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. આ અમુક ટકા વિસ્તારની અંદર પવનો એટલે કે ધુમાડો અલગ અલગ દિશામાં જોવા મળતો હતો, જેના કારણે સંપૂર્ણ ગુજરાતની વાત કરવામાં આવે તો 65 થી લઈને 70% વિસ્તારની અંદર પશ્ચિમથી પૂર્વમાં ધુમાડો ગયો હતો, જેને અનુસંધાને 12 આની વર્ષ જોવા મળી શકે છે. જ્યારે મિત્રો અમુક વિસ્તારો વચ્ચે અલગ અલગ હોઈ શકે છે, એટલા માટે સારું નબળું ચોમાસું ત્યાં ગણી શકાય. પરંતુ 70% વિસ્તારને હાલ તો સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે. જે મિત્રો છેલ્લા ઘણા વર્ષોની વાત કરવામાં આવે તો 2024 દરમિયાન પણ અતિશય વરસાદ જોવા મળ્યા હતા, એક જળપ્રલય જેવી સ્થિતિ પણ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે 2025ના ચોમાસા દરમિયાન એટલો બધો અતિભારે વરસાદની સંભાવના હાલ જણાતી નથી. હજુ મિત્રો દેશી વિજ્ઞાન તરીકે ઘણા બધા પ્રયોગને આધારે ચોમાસાનો વર્તારો નીકળતો હોય છે, એટલે પરિણામો પણ અલગ અલગ આવી શકે છે. પરંતુ હોળીની જ્વાળાને આધારે વાત કરવામાં આવે તો 12 આની વર્ષ જોવા મળી રહ્યું છે તેવા સંકેત હોળીના ધુમાડાએ આપ્યા છે. એટલે કોઈ ખેડૂત ભાઈને ચિંતા કરવાની જરૂર નથી, આ વર્ષ પણ સારું જશે. આ વર્ષે અતિશય વરસાદની પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. એકંદરે પાક માટે વરસાદ સારા પડે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી હવામાન તો 15 થી લઈને 20 તારીખ દરમિયાન ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને 17-18 તારીખ દરમિયાન પણ ઘણા બધા ભાગોની અંદર ઘાટા વાદળો બંધાઈ શકે છે. હાલની અપડેટ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. ગઈકાલના રોજમાં રાજસ્થાનના અમુક ભાગોની અંદર કરા સાથે વરસાદ નોંધાયા હતા, પરંતુ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર ઓછી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. એટલે કોઈ ખેડૂત ભાઈને હજુ ડરવાની જરૂર નથી. અમુક જગ્યાએ જો ઘાટા વાદળો છે ત્યાં છાંટછૂટ પડી શકે છે. જો વધુ વરસાદની સંભાવના છે તો અપડેટ આપશું. બાકી મિત્રો ગુજરાતની અંદર આ અઠવાડિયા દરમિયાન તાપમાન નીચું જોવા મળશે, 36 થી લઈને 39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે. વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.